મારું નામ ધ્રુવી ડાંખરા છે. હું આજે પહેલી વાર અહીંયા આવી છું મોમીઝ ટચમાં, અને અહીંયા આવીને મને બહુ સારું ફીલ થાય છે કે મને જાણવા મળ્યું કે કેવી રીતે આપણે પ્રેગ્નન્સી પહેલા શું કરવું જોઈએ, પ્રેગ્નન્સી પછી શું કરવું જોઈએ, લાઈફ ટાઈમ માટે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ. પછી સૌથી પહેલા તો મેડમે એ સમજાવ્યું કે પ્રેગ્નન્સી રાખવા માટે આપણે પહેલા કેવા આપણે કાબિલ છીએ કે નહીં છીએ એ જોવું જોઈએ, આપણી માટે પહેલા આપણે ધ્યાન રાખવું જોઈએ. પછી મેં મેડમને કીધું કે મારે બપોરે સુવા જોઈએ છે, તો એમણે સમજાયું કે બપોરે કઈ કઈ એક્ટિવિટીઝ આપણે કરી શકીએ, ટાઈમ ક્યાં આપવો જોઈએ. ફૂલ બધું જ સમજાવ્યું છે, સિરીઝ બધી આપી છે, બુકના નામ આપ્યા છે, મ્યુઝિક એક્ટિવિટી સમજાવી છે. મારું નામ ઋષિતા ધામેલિયા છે. ઘણા ટાઈમથી હું મેડમના વિડીયો જોતી હતી. પછી મારી એક બેન છે અહીંયા આવે છે, એને મને કીધું કે તું આ સેમિનાર જોઈન કરી કે તને ઘણું બધું જાણવા મળશે. હમણાં મારે કંઈ પ્રેગ્નન્સી પ્લાન કરવાનું નથી, પણ છતાં મને એમ થયું કે જાણવા જાવ એટલે આપણને પહેલેથી ખબર પડે કે બાળકમાં કેવો વિકાસ થાય. એટલે મેડમે આપણને આજે ઘણું બધું સમજાયું કે આપણામાં પહેલા આપણે કયો સુધારો લાવવાનો છે જેનાથી આપણું બાળક સ્વસ્થ રહે, કાબિલ બને, હોશિયાર બને, એનામાં બધી કળાઓ આવી શકે. એમ કે મેડમે આપણને શરૂઆતથી કીધું પહેલા આપણામાં સુધારો લાવવાનો છે. માતા તરીકે આપણું કર્તવ્ય શું છે એ મેડમે પહેલા આપણને કીધું. પછી તો કે બાળકનો જન્મ થાય ત્યારથી એનો અંતિમ દિવસ હોય ત્યાં સુધીનું મેડમે સમજાવ્યું આપણને. આપણા જીવનમાં આપણે જે ફેરફાર લાવવો એ બાળક ઉપર આપણી અસર શું પડશે, માતા પિતાનો શું રોલ છે, ઘરના સભ્યોની આપણા બાળક ઉપર શું અસર પડશે, બધું આપણને મેડમે સમજાવ્યું.